मां शक्ति की आराधना के पर्व नवरात्रि में अब कुछ ही दिन बचे हैं। तब नवरात्रि के पर्व को लेकर तैयारियां जोरों शोरों से शुरू हो चुकी है। ये खबर डभोई से सामने आ रही है, जहां पर तबला समेत के वाद्यों की मरम्मत करवाई जा रही है। नवरात्रि के पर्व से पहले जो बाजा बजाने वाले लोग हैं, उनकी ओर से अपने वाद्यों की मरम्मत करवाई जा रही है, जिससे कि मां जगदम्बा की आराधना के पर्व के दौरान किसी भी तरीके की कोई दिक्कत ना हो। तब इस वक्त डभोई में नवरात्र के पर्व की तैयारियां जोरों शोरों से चल रही है। ત્યારે નવરાત્રિ આવી રહી છે। અમારો મુખ્ય ધંધો તબલાનો છે એટલે નવરાત્રિમાં તબલાનો વપરાશ ઘણો વધી ગયેલો છે એટલે જે નવરાત્રિના લીધે અત્યારે કામકાજ પણ થોડું સારું રહે છે અને થોડો ભાવ વધારો આ વર્ષે ગયા વર્ષ કરતાં થોડો ઊંચા છે। તેથી કામમાં કોઈ વાંધો તો એમ તો નથી, પણ અમારું તબલાનું કામ શું છે એટલે એમાં ચાલ્યા કરે છે એટલે હવે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ કામ વધશે એવી આશા છે। અત્યારે થોડું ઓછું ઘણા દિવસ ઓછા રહ્યા એટલે કામ ચાલુ થશે એવી અમને આશા છે। અમારો આ ધંધો વર્ષોથી અમે આ કરીએ છીએ। તબલા પર ગરબા થાય છે એટલે તબલાનું કામ ચાલ્યા કરે છે। ઢોલ તગારા પહેલાં કરતાં ઓછા થઈ ગયા, ઇલેક્ટ્રિક સાધન વધી ગયા છે, એમાં તબલા થોડું ઓછું થઈ ગયું છે। આપણે ક્લાસિકલ ગરબામાં તબલાનું પ્રમાણ વધુ ચાલે છે। ના, તબલાની કોઈ વેરાયટીમાં તો કોઈ નથી। ઇલેક્ટ્રિક તબલા નીકળ્યા છે, પણ ઇલેક્ટ્રિક તબલા જે આ તબલા જેવા મોંઘા પણ છે ને ચાલતા પણ ઓછા છે ગ્રુપ ગરબામાં। તેથી આ તબલાનું તો જરૂરી પડે છે, જે આ તબલા વાપરવા જ પડે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।